સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં ઈડીઆઈ પોતાનો 42મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કર્યો છે। તો અમદાવાદમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદે શનિવારે 20 એપ્રિલ 2024ના રોજ સંસ્થાના કેમ્પસમાં પોતાનો 42મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કર્યો છે। આ અવસરે મુખ્ય મહેમાન તરીકે મેઘાલય સરકારના સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન તથા ઈડીઆઈ બોર્ડના સભ્ય આઈએએસ શ્રી રામ મોહન મિશ્રા તેમજ અન્ય મહાનુભાવોમાં ઈડીઆઈ ગવર્નિંગ બોર્ડના સભ્ય અને ભૂતપૂર્વ ચેરમેન તથા એસઆઈડીબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર શૈલેન્દ્ર નારાયણ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નીરજા ગુપ્તા, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુલ ગજ્જર, ઈડીઆઈ ડાયરેક્ટર ડોક્ટર સુનિલ શુક્લા તથા ડિપાર્ટમેન્ટ ઓફ આંત્રપ્રિન્યોરશિપ એજ્યુકેશન ઈડીઆઈના ડિરેક્ટર ડોક્ટર સત્યરંજન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગવર્મેન્ટ, કોર્પોરેટ્સ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન તથા શિક્ષણવિદોએ આંત્રપ્રિન્યોરશિપ, સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશને દેશના સામાજિક તથા આર્થિક વિકાસને કેવી રીતે અસર કરી રહ્યું છે એ બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। Compliment the faculty, staff, students, those who are joining offline, online for completion of 41 year and entering the 42 years of बहुत खुशी हुई यहाँ पर आकर आज 42वां फाउंडेशन डे सेलिब्रेशन था इंस्टीट्यूट का और यहाँ पे मुझे ये जानकर अत्यंत हर्ष हुआ। बहुत ही अच्छा काम इंस्टीट्यूट ने किया है एंटरप्रेन्योरशिप प्रमोट करने की दिशा में, तमाम सारा इनोवेशन किया है और ये इंस्टीट्यूट अभी बहुत सारे राज्यों में अपने कार्य को लेकर जा रहा है और जो एंटरप्रेन्योरशिप जुड़े बहुत सारे विषय हैं, नए नए जो विषय हैं, चाहे वो फाइनेंशियल इंक्लूजन हो, चाहे वो मार्केट एक्सेस डेवलपमेंट हो, चाहे क्लस्टर डेवलपमेंट हो, चाहे टेक्नोलॉजी का पेनिट्रेशन हो, इन सब में